આપનું સ્વાગત છે. આજે આપણે જે દસ્તાવેજો પર ચર્ચા કરવાના છીએ તે ખરેખર ખૂબ જ ગહન છે. હા, ચોક્કસ. તે ક્રોસ વિશે એક એવી વાત કરે છે જે કદાચ આપણે સામાન્ય રીતે વિચારતા નથી. બરાબર. આપણે ક્રોસને પાપની માફી સાથે જોડીએ છીએ, જાણે એ કોઈક ભૂલને સુધારવા માટેનો ઉપાય હોય. એક પ્લાન બી જેવો. હા, બિલકુલ. પણ આ દસ્તાવેજો કહે છે કે ક્રોસ કોઈ પ્લાન બી નહોતો. ના, બિલકુલ નહીં. એ તો મૂળ યોજનાનો જ એટલે કે સૃષ્ટિની રચનાનો જ એક ભાગ હતો. તો આજનો આપણો હેતુ એ જ સમજવાનો છે કે આ વિચારધારા મુજબ સૃષ્ટિ, પાપ, મૃત્યુ અને મુક્તિ આ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે. અને આ સમજવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે ઈશ્વરે જ્યારે સૃષ્ટિની શરૂઆત કરી ત્યારે જ તેમના મનમાં તેની પૂર્ણતાનું ચિત્ર હતું અને એ ચિત્રમાં ક્રોસ કેન્દ્રમાં હતો. તો પછી આ આખી વાર્તાની શરૂઆત ક્યાંથી થાય? દેખીતી રીતે આદમથી. હા, પ્રથમ આદમના પાપથી. સ્ત્રોતો કહે છે કે એ પાપને કારણે પૃથ્વી શાપિત થઈ અને જમીનમાંથી કાંટા ઉગી નીકળ્યા. હા, પણ આ ક્યાં એક કવિતા નથી. અહીં એક ખૂબ જ ઊંડો પ્રતિકાત્મક સંબંધ છે. કેવો સંબંધ? જેમ શ્રાપિત જમીનમાંથી કાંટા ઉગે છે તેમ સ્ત્રોત કહે છે કે આદમના શ્રાપિત શરીરમાંથી પણ કંઈક ઉગે છે. અને એ શું છે? તેને કોરિયન ભાષામાં યુકછેઉઈ સોયોક કહે છે, જેનો અર્થ થાય શરીરની લાલસાઓ. દૈહિક ઈચ્છાઓ. બરાબર. એક મિનિટ, અહીં મારે એક વાત સ્પષ્ટ કરવી છે. શું આ દૈહિક ઈચ્છા અને પાપ એક જ છે? કારણ કે સામાન્ય રીતે તો આપણે લાલસાને જ પાપનું મૂળ માનીએ છીએ. અને આજ આ દસ્તાવેજોનો સૌથી મહત્વનો મુદ્દો છે. તે સ્પષ્ટપણે કહે છે કે આ બંને એક નથી. એક નથી? ના, ઈચ્છા પોતે પાપ નથી. ચાલો અને આમ સમજીએ. હા, કહો. માની લો કે તમને એક રૂમમાં પૂરી દેવાયા છે જ્યાં તમે ભૂખથી તડપી રહ્યા છો અને સામે ફક્ત એક જ રોટલી છે જે બીજા કોઈની છે. ઓકે. એ રોટલી ચોરવાની જે તીવ્ર ઈચ્છા થાય છે એ છે દૈહિક ઈચ્છા. સ્ત્રોત કહે છે કે આદમના શ્રાપને લીધે આપણે બધા એ ભૂખ્યા રૂમમાં જ જન્મીએ છીએ, પણ ખરેખર એ રોટલી ઉઠાવી લેવી એ પાપ છે. વાહ, આ તો બહુ મોટો તફાવત છે. છે ને? આ ઈચ્છા પાપ કરવાનું અત્યંત મુશ્કેલ બનાવી દે છે, પણ તે પોતે પાપ નથી. એટલે આ વિચારધારા એમ કહે છે કે મનુષ્ય પાપી તરીકે જન્મતો નથી. ના. પણ એવી પરિસ્થિતિમાં જન્મે છે જ્યાં તેનું પાપી બનવું લગભગ અનિવાર્ય છે. બિલકુલ. કારણ કે પોતાની શક્તિથી એ ભૂખનો સામનો કરવો લગભગ અશક્ય છે. તો આ શ્રાપિત શરીરના પરિણામો શું છે? મુખ્ય બે પરિણામો છે. પહેલું, આ દૈહિક ઈચ્છાઓનો સતત જન્મ. અને બીજું કે આ શરીર વૃદ્ધ થશે, સળશે અને છેવટે માટીમાં પાછું ભળી જશે. એટલે કે શારીરિક મૃત્યુ. હા, જેને સ્ત્રોતમાં એક ખાસ નામ આપ્યું છે, હક જુગમ, એટલે કે માટીનું મૃત્યુ. માટીનું મૃત્યુ. અને સૌથી અગત્યની વાત એ છે કે આ માટીનું મૃત્યુ તમારા કર્મો પર આધારિત નથી. મતલબ? ભલે કોઈ વ્યક્તિએ જીવનમાં એક પણ પાપ ન કર્યું હોય, પણ જો એ આદમનો વંશજ છે તો તેનું શરીર વૃદ્ધ થશે અને માટીમાં ભળી જશે. ઓહ, તે શ્રાપનો વારસો છે, પાપની સજા નહીં. આ તો મૃત્યુ વિશેની આપણી આખી સમજને જ પડકારે છે. અને મને લાગે છે કે દસ્તાવેજો આના પર વધુ ઊંડાણમાં જાય છે. હા, જાય છે. પ્રથમ મૃત્યુ અને બીજા મૃત્યુના ખ્યાલો દ્વારા. આ શું છે? ચાલો પ્રથમ મૃત્યુને સમજીએ. તેના બે ભાગ છે. ઓકે. પહેલો અને સૌથી મહત્વનો ભાગ છે બોરીમ જુગમ, ત્યાગનું મૃત્યુ. ત્યાગનું મૃત્યુ? હા, જેનો અર્થ છે ઈશ્વરથી વિખૂટા પડી જવું, સંબંધ તૂટી જવું. સ્ત્રોત મુજબ આ જ સાચું મૃત્યુ છે. તો પછી બીજો ભાગ? બીજો ભાગ એ જ માટીનું મૃત્યુ, જેની આપણે હમણાં વાત કરી, શરીરનું માટીમાં ભળી જવું. મને આ સમજાવો. તમે એમ કહી રહ્યા છો કે કોઈ વ્યક્તિ શારીરિક રીતે જીવતો હોય, હરતો ફરતો હોય. હા. પણ જો તે ઈશ્વરથી વિખૂટો પડી ગયો હોય તો આ દસ્તાવેજો મુજબ તે મૃત છે. એકદમ સાચું. તે આધ્યાત્મિક રીતે ત્યાગનું મૃત્યુ પામેલો છે. અને આનાથી ઉલટું પણ સાચું છે. હા, કોઈ વ્યક્તિનું માટીનું મૃત્યુ થઈ ગયું હોય પણ જો તેનો આત્મા ઈશ્વર સાથે જોડાયેલો હોય તો તે જીવિત છે. અદ્ભુત. જીવન એટલે ઈશ્વર સાથેનું જોડાણ. મૃત્યુ એટલે એ જોડાણનું તૂટવું. બસ.
તો પછી આ બીજું મૃત્યુ શું છે? બીજું મૃત્યુ એ ત્યાગના મૃત્યુનું અંતિમ અને કાયમી સ્વરૂપ છે. કાયમી? હા, હંમેશ માટે ઈશ્વરથી અલગ થઈ જવું, જેને બુલમોથ એટલે કે અગ્નિની ખાઈ કહેવાયું છે. તો આ બધાનો સાર એ છે કે સાર એ છે કે જો કોઈ પ્રથમ મૃત્યુ, ખાસ કરીને ત્યાગના મૃત્યુથી બચી જાય, તો તે બીજા મૃત્યુથી આપોઆપ બચી જાય છે. એટલે આપણી મુખ્ય લડાઈ શારીરિક મૃત્યુ સામે નથી? ના, બિલકુલ નહીં. આપણી લડાઈ ઈશ્વરથી વિખૂટા પડી જવા સામે છે. ઠીક છે, તો આપણે એક શ્રાપિત અવસ્થા સ્થાપિત કરી છે. એક એવું શરીર જેમાં લાલસાઓ છે અને જેનું માટીમાં ભળવું નિશ્ચિત છે. અને એક એવો આત્મા જે ઈશ્વરથી વિખૂટો પડવાના જોખમમાં છે. આ તો બહુ નિરાશાજનક ચિત્ર છે. આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? મને લાગે છે કે અહીં ઈસુની ભૂમિકા આવે છે. બરાબર, અંતિમ આદમ. હા, પણ અહીંથી વાત થોડી વિવાદાસ્પદ બને છે નહીં? હા, કારણ કે સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે ઈસુએ કોઈ દિવ્ય, શ્રાપ-મુક્ત શરીર નહોતું લીધું. તેમને કેવું શરીર લીધું હતું? તેમણે જાણી જોઈને એ જ શ્રાપિત માનવ શરીર ધારણ કર્યું, જે આપણને બધાને મળે છે. શું એનો અર્થ એ કે તેમના શરીરમાં પણ દૈહિક ઈચ્છાઓ હતી? હા, અને તેમનું શરીર પણ વૃદ્ધાવસ્થા અને માટીના મૃત્યુને આધીન હતું. પણ આવું શા માટે? એક ઉદ્ધારક માટે તો એકદમ શુદ્ધ શરીર હોવું જોઈએ ને? આ વાત તો તેમના દિવ્ય સ્વરૂપ પર સવાલ ઉઠાવે છે. આ બહુ સારો સવાલ છે, અને સ્ત્રોત આનો સીધો જવાબ આપે છે. શું જવાબ છે? દલીલ એવી છે કે જો ઈસુએ એક સુપર બોડી લીધું હોત, જેમાં લાલચ જેવી કોઈ વસ્તુ જ ન હોત, તો તેમની જીત આપણા માટે અર્થહીન બની જાત. અર્થહીન? કેવી રીતે? એ તો એવું થયું કે કોઈ રેસમાં બધા પગેથી દોડતા હોય અને તમે સ્પોર્ટ્સ કારમાં બેસીને જીતી જાઓ. હા, એ જીતનું કોઈ મહત્વ નથી. બરાબર, એવી જીત કોઈને પ્રેરણા નથી આપતી. ઈસુની જીત એટલા માટે જ મહાન છે કારણ કે તેમણે આપણા જેવા જ મેદાન પર, આપણા જેવા જ નિયમો હેઠળ અને આપણા જેવા જ શ્રાપિત શરીરમાં જીતીને બતાવ્યું. બરાબર, તેમણે સાબિત કર્યું કે પવિત્ર આત્માની મદદથી એ ભૂખ્યા રૂમમાં રહીને પણ રોટલી ન ચોરવી શક્ય છે. આ ખરેખર એક શક્તિશાળી વિચાર છે. તે ઈસુને એકદમ નજીક લાવી દે છે. હા, એક સંબંધ સ્થાપિત કરી શકાય તેવું ઉદાહરણ બનાવે છે. પણ મારો એક પ્રશ્ન છે. જો ઈસુનું શરીર શ્રાપિત હતું અને માટીના મૃત્યુને આધીન હતું, તો પછી શું થાત જો તેઓ ક્રોસ પર ન મૃત્યુ પામ્યા હોત તો? સ્ત્રોત આના પર એક ચોંકાવનારો દાવો કરે છે. શું? તે કહે છે કે જો ઈસુ ક્રોસ પર મૃત્યુ ન પામ્યા હોત, તો પણ એક દિવસ 80 કે 90 વર્ષની ઉંમરે તેમના ભૌતિક શરીરનું માટીનું મૃત્યુ તો થાત જ. એક મિનિટ રોકાઈ જાઓ. શું કહો છો? તેમનું શારીરિક મૃત્યુ અનિવાર્ય હતું? હા, કારણ કે તેમની પાસે શ્રાપિત માનવ શરીર હતું. અલબત્ત, તેઓ પાપરહિત હોવાથી તેઓ તરત જ પુનરુત્થાન પામ્યા હોત. જો તેમનું શારીરિક મૃત્યુ કોઈપણ સંજોગોમાં થવાનું જ હતું, તો પછી ક્રોસનું શું મહત્વ? આટલી બધી પીડા, આટલી ક્રૂરતા, આ બધું શા માટે? તમે મુદ્દાના હાર્દ સુધી પહોંચી ગયા. તો શું હતો હેતુ? ક્રોસનો હેતુ ઈસુને માટીના મૃત્યુથી બચાવવાનો ક્યારે નહોતો. એ તો અનિવાર્ય હતું. તો પછી? ક્રોસનું મહત્વ એ હતું કે ત્યાં તેમણે માત્ર માટીનું મૃત્યુ જ નહીં, પરંતુ માનવતા વતી ત્યાગનું મૃત્યુ પણ અનુભવ્યું. ત્યાગનું મૃત્યુ? હા, એ ક્ષણોમાં જ્યારે તેઓ પોકાર કરી ઉઠ્યા, મારા ઈશ્વર, તે મારો ત્યાગ કેમ કર્યો? ત્યારે તેમણે એ આધ્યાત્મિક વિખૂટાપણાની પીડા સહન કરી, જે પાપનું સીધું પરિણામ છે. તેમણે પ્રથમ મૃત્યુના બંને ભાગોનો સામનો કર્યો અને તેના પર વિજય મેળવ્યો. ઠીક છે. તો આ બધી ચર્ચા આપણને ભવિષ્યમાં ક્યાં લઈ જાય છે? દસ્તાવેજો 1000 વર્ષના રાજ્યની વાત કરે છે. હા, 1000ની રાંગુંગ. એ કેવું હશે? કોઈ કાલ્પનિક દુનિયા જેવું? તેને એક પુનર્સ્થાપિત સ્વર્ગ તરીકે વર્ણવવામાં આવ્યું છે. નવા આકાશ અને નવી પૃથ્વી. પુનઃસ્થાપિત એટલે કેવું? આ રાજ્યમાં આદમ દ્વારા આવેલો શ્રાપ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવે છે. જમીનમાંથી કાંટા નહીં ઉગે, યશાયાના પુસ્તકનો ઉલ્લેખ છે. વરુ અને ઘેટું સાથે રહેશે. અને સિંહ બળદની જેમ ઘાસ ખાશે. બળિયાના 2 ભાગનો જે કુદરતી નિયમ છે, તે પ્રેમના નિયમથી બદલાઈ જશે. એટલે આદમના પાપની અસર ફક્ત મનુષ્યો પર જ નહીં, પણ
સમગ્ર પ્રાણીજગત પર પડી હતી. હા, લખાણ એવું જ સૂચવે છે. તે કહે છે કે આદમના પાપ પહેલા તેના આધિપત્ય હેઠળના પ્રાણીઓ પણ મૃત્યુ પામતા ન હતા. ખરેખર? હા, 1000 વર્ષનું રાજ્ય એ મૂળ સ્થિતિને પાછી લાવશે. અને તે સમયના લોકોનું શું? તેમના શરીરો વૃદ્ધ નહીં થાય કે સડશે નહીં. શ્રાપ હટી ગયો હોવાથી દૈહિક ઈચ્છાઓ પણ નહીં હોય. અને શૈતાન બંધનમાં હોવાથી કોઈ લાલચ પણ નહીં હોય. એટલે એક સંપૂર્ણ શાંતિનો સમય. હા, પ્રેમના શાસન હેઠળનો શાંતિનો સમયગાળો. પણ શું આ અંત છે? હા. શું આ જ અંતિમ સ્થિતિ છે? ના, આ અંતિમ પગલું નથી. આ એક સુવર્ણ યુગ છે. પણ અંતિમ પરીક્ષા બાકી છે. કેવી પરીક્ષા? શ્રોત મુજબ 1000 વર્ષના અંતમાં શૈતાનને થોડા સમય માટે છોડવામાં આવશે. જે લોકો શ્રાપ વગરના, લાલચ વગરના વાતાવરણમાં ઉછર્યા છે તેમની વફાદારીની આ છેલ્લી કસોટી હશે. અને જેઓ નિષ્ફળ જશે? તેઓ શૈતાનની સાથે બીજા મૃત્યુ એટલે કે અગ્નિની ખાઈમાં જશે. અને પછી જ સંપૂર્ણ અંત. હા, પછી જ સૃષ્ટિ તેની સંપૂર્ણ અને કાયમી સ્થિરતા પ્રાપ્ત કરશે. ચલો આ બધી ચર્ચાને એક સારાંશમાં બાંધીએ. આપણે જોયું કે ક્રોસ કોઈ આકસ્મિક ઘટના નથી, પણ સૃષ્ટિને પૂર્ણ કરવાની મૂળ યોજના છે. બરાબર. મૃત્યુની વ્યાખ્યા બદલાઈ જાય છે. તે મુખ્યત્વે ઈશ્વરથી આધ્યાત્મિક વિખૂટાપણું છે. અને શારીરિક મૃત્યુ તો માત્ર તેનું એક લક્ષણ છે. અને સૌથી મહત્વની વાત, ઈસુની માનવતા, તેમના શ્રાપિત શરીર સહિત તેમને આપણા માટે એક વાસ્તવિક ઉદાહરણ બનાવે છે. મારા માટે આ બધામાં સૌથી આકર્ષક બાબત એ છે કે ભૌતિક અને આધ્યાત્મિક જગત એકબીજાના અરીસા જેવા છે. કેવી રીતે? જમીન પરનો શ્રાપ એ શરીર પરના શ્રાપનું પ્રતિબિંબ છે. શરીરમાંથી ઉગતી દૈહિક ઈચ્છાઓ એ જમીનમાંથી ઉગતા કાંટા જેવી છે. ખબર છે ને? હા, સાચી વાત છે. શરીરનું વૃદ્ધ થવું એ જાણે આપણને રોજ યાદ અપાવે છે કે આપણો આત્મા ઈશ્વરથી વિખૂતો પડી ગયો છે. આખું ભૌતિક જગત આપણને સતત આધ્યાત્મિક પાઠ ભણાવી રહ્યું છે. શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે સમાપ્ત કરીએ. જરૂર. આ સ્ત્રોત અસ્તિત્વના મૂલ્ય વિશે એક ખૂબ જ કઠોર દાવો કરે છે. હા, તે કહે છે કે કોઈ પણ જીવ જીવિત છે કે મૃત, તેનો એકમાત્ર માપદંડ ઈશ્વર છે. એટલે કે તે જીવ ઈશ્વરના ઉદ્દેશ્ય માટે ઉપયોગી છે કે નહીં. બરાબર. હું લખાણમાંથી સીધું ટાંકું છું. જે જીવને અગ્નિની ખાઈમાં નાખવામાં આવનાર છે તે હજુ સુધી નખાયો ન હોવા છતાં પણ મૃત છે. અને આગળ કહે છે તે તો ફક્ત બાળી નાખવાનો કચરો છે. હા, આપણને ખૂબ જ ગહન પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. કયો પ્રશ્ન? શું સર્જનહારની યોજનાની બહાર કોઈ સર્જિત વસ્તુનું પોતાનું કોઈ સ્વતંત્ર મૂલ્ય કે અર્થ હોઈ શકે? આના પર વિચાર કરવા જેવો છે.